તો પહેલામાં પહેલું આપણને કહે છે કે ભગવદ કૃપાની ક્યારેય પ્રતીક્ષા કરવી. બીજી વસ્તુ આપણને કહે છે કે ભગવદ કૃપાની ક્યારેય પરીક્ષા ન કરવી. પરીક્ષા એટલે જીવનમાં છોકરાને કંઈ મુશ્કેલી આવે કે એને 10મામાં હોય કે 12મામાં હોય ને આપણે કેવા ભગવાનના ચક્કર કાટવા મળીએ. સોમવારે મહાદેવજી, મંગળવારે માતાજી, બુધવારે બુધની ને, ગુરુવારે ગુરુની ને, શુક્રવારે શુક્રવારે હવે નવી થાય છે. શુક્ર કોનો વાર છે? ગુરુ શુક્રાચાર્યજીનો. અને શુક્રાચાર્યજીના બધા શિષ્ય કોણ? હે હે હા. તો એમાં આપણે તો એની ભક્તિ નથી કરતા ને, થોડુંક જરાક જોઈ લેજો. હા, 25 ડિસેમ્બર આવે એટલે બધા જે કરે છે ને, એ કોની ભક્તિ છે? શુક્રાચાર્યજીની ભક્તિ છે. આ દૈવાસુર સંગ્રામ, હમણાં નવો વિચાર પ્રાપ્ત થયો છે કે દૈવાસુર સંગ્રામ ચાલ્યો જ આવે છે, પરંપરાથી ચાલ્યો આવે છે, પણ કોણ કોને વધારે પોષે છે એ વધારે મજબૂત થાય છે. તો શુક્રાચાર્યને બધા પોષે છે, એને ભજે છે, પણ ગુરુવાર બૃહસ્પતિને કોઈ ભજવા વાળું મળતું નથી. એટલે દૈવી સંપદા કહો કે આસુરી સંપદા કહો, જેનું ભગવદ્ ગીતામાં પણ ભગવાને બહુ વિસ્તારથી વિશદ વિવરણ કરેલું છે, અને આપણે જો સમજી શકીએ તો એમાં બહુ ભગવાને અદ્ભુત નિરૂપણ આપેલા છે. પણ આચાર્ય ચરણને જો પાછા આપણે જોઈએ સુબોધનીજીના માધ્યમથી, તો એ આપણને કહે છે કે દૈવાસુર સંપદા જે છે એ સંપદા એટલે આપણે કઈ માનીએ છીએ? જે પેલા હાથી, ઘોડા, પેલું લક્ષ્મી, કૌસ્તુભ, પારિજાત, કસુર, આ બધી જે 14 વસ્તુઓ મંથનમાંથી નીકળી હતી સમુદ્રમાંથી, એ બધી સંપદા, કે પછી સ્વર્ગની સંપદા ઇન્દ્ર પાસે છે તે, કે પછી કઈ સંપદા? પૈસો આપણે જેને સમજીએ છીએ તે પૈસો કઈ સંપદા? તો સંપદા એ એક જ છે, અને એ છે વૃત્તિ. શું છે? વૃત્તિ. જેના આધારે માણસ બધું કામ કરતો હોય છે. અને એ વૃત્તિને આપણે શ્રીમદ ભાગવતજી અહીંયા આપણને 4 વસ્તુ આપશે, એમાં ચોથામાં આપણને એ આપે છે કે એના આધારે આપણે આખું જીવન સિદ્ધ કરવાનું છે.